નમસ્કાર ફ્રેન્ડ્સ, તો વીએસ ફિલ્મમાં તમારું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે રિકિન ચાવડા, જેઓ પ્રોફેશનલથી એક એક્ટર છે. તો કેમ છો રિકિનભાઈ? બસ મજામાં. સૌથી પહેલા તો અમારા પોડકાસ્ટમાં આવવા માટે થેન્ક યુ. થેન્ક યુ સો મચ કે તમે તમારા વીએસ ફિલ્મમાં મને ઇન્વાઇટ કર્યો પોડકાસ્ટ માટે. થેન્ક યુ સો મચ. તો અમારા દર્શકોને તમે એ બતાવો કે તમારું બાળપણ કેવું રહ્યું? બાળપણ તો મારું ખૂબ જ સારું રહ્યું. મારા મમ્મી પપ્પાએ મને ખૂબ પ્રેમથી અને ખૂબ વાલથી મને ઉછેર્યો છે અને મારા બધા જ શોખ પૂરા કર્યા છે. મને ભણાયો અને મારે જે એક્ટિંગ લાઈનમાં જવું હતું તો એમાં પણ મને બહુ જ સપોર્ટ કર્યો જવા માટે. બાળપણ તો મારું બહુ જ સરસ રહ્યું તો છે. એક્ટિંગ લાઈનમાં જવું છે એવો વિચાર તમને ક્યારથી આવ્યો? એક્ટિંગ લાઈનમાં બચપનથી જ. જ્યારે હું 5-6 સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારથી મને ડાન્સ ક્લાસનો બહુ જ શોખ હતો. પપ્પાએ મને ડાન્સ ક્લાસમાં મૂક્યો હતો. હું ડાન્સર હતો પહેલાં. પછી ત્યાંથી હું એક એકેડમીમાં મેં એડમિશન લીધું, ચૌધરી ફિલ્મ્સમાં. ત્યાં હું એક્ટિંગ ક્લાસ શીખ્યો. ત્યાંથી મને એક્ટિંગનું સર્ટિફિકેટ મળ્યું. પછી ત્યાંથી એ લોકોએ મને બરોડા મોકલ્યો. સાગર સ્ટુડિયોમાં, લક્ષ્મી સ્ટુડિયોમાં સિરિયલ ચાલતી હતી શનિદેવની અને સ્વામિનારાયણની. ત્યાં મેં ક્રાઉડમાં કામ કર્યું. ત્યાં મેં ખૂબ જ સ્ટ્રગલ કર્યું. ત્યાં અમે રેન્ટ ઉપર રહેતા હતા આજવા રોડ ઉપર. ત્યાંથી આજવા રોડથી ત્યાં સ્ટુડિયો સુધી જવું હોય, સાગર સ્ટુડિયો, લક્ષ્મી સ્ટુડિયો, તો 2-2.5 કિલોમીટર જેટલું અંતર હતું. તો ઘણીવાર ગાડી લેવા આવતી હતી, ના આવે તો ચાલીને પણ જવું પડતું હતું. બસ ત્યાં મેં ક્રાઉડમાં કામ કર્યું થોડો સમય, 1-2 મહિના. પછી મારા સરનો ફોન આવ્યો પાછો, મને કે રિકિન તારે આલ્બમ સોંગમાં કામ કરવું છે તો તું આવી શકે છે અમદાવાદ પાછો. પછી હું અમદાવાદ પાછો ફરી આવ્યો. તો ક્રાઉડથી લીડ રોલ સુધી કેવી રીતે આવ્યા? એમાં એવું થયું કે હું ડાન્સર હતો તો મારે અલ્પેશ સરે મને એવું કહ્યું, મને કે તારે એક ડાન્સનું ઓડિશન આપવું પડશે. કેમ કે હિતુ કનોડિયા સરનો આલ્બમ સોંગ છે. એમાં એક સોંગ માટે લીડ માટે એક છોકરો જોઈએ છે. તો મને કે તું ડાન્સનું ઓડિશન આપી દે, જો એમાં સિલેક્ટ થઈ જઈશ તો તને કામ મળશે એમાં લીડમાં. તો મેં એમાં ડાન્સનું ઓડિશન આપ્યું. એમાં મને સિલેક્શન થયું મારું. અને સોંગનું નામ હતું રૂપલડું મુખડું તારું. ત્યારે સીડી પ્લેયરનો ટાઈમ ચાલતો હતો, સીડી પ્લેયર કેસેટ. એમાં મારું સોંગ હતું ફર્સ્ટ આલ્બમ સોંગ. પછી ધીરે 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 બીજા 2-3 નાના સોંગ કર્યા હતા. પછી કામ મળવાનું જ બંધ થઈ ગયું એકદમ જ. પછી મને કોઈ જગ્યાએ કામ જ નહોતું મળતું. કોન્ટેક્ટ એકદમ બધા બંધ થઈ ગયા. પછી હું 12થમાં આવી ગયો. તો પપ્પાએ કહ્યું કે હવે થોડું ભણવામાં ધ્યાન આપ, આ બધું પછી ચાલુ જ રહેશે. આ બધું કોલેજમાં આવી જાય પછી કરજે તારે જે કરવું. થોડું ભણવામાં ધ્યાન આપી પછી કોલેજમાં આવ્યો. કોલેજમાં આવ્યા પછી પણ કામ નહોતું મળતું. હું સાચું કહું, કામ નહોતું મળતું. બહુ જ કોન્ટેક્ટ કર્યા, બધે ઓડિશન આપવો જતો હતો. તો કે હજી ઉંમર બહુ નાની છે, થોડો પતલો છે, બોડી નથી, આ છે, કે પછી જોઈશું નેક્સ્ટ સોંગમાં, આ તે એવી રીતે. પછી કંઈ નહીં. પછી ધીરે ધીરે જોબ ચાલુ કરી મેં, કેમ કે ઘરે બેસીને ટાઈમ નહોતો જતો. એટલે પછી જોબ પણ કરતો હતો અને આવી રીતે ઓડિશન આપવા જતો હતો. પછી લગભગ જોતા 5, 6, 7 વર્ષ, 8 વર્ષ જતા રહ્યા. 8 વર્ષ સુધી મેં જોબ જ ચાલુ રાખી. ડાન્સ લાઈન, આલ્બમ સોંગ તો બધું સાઈડમાં જ રહી ગયું. મને એમ થયું કે હવે ચાન્સ નથી લાગતો. તોય પણ એકવાર હું મુંબઈ પણ જઈને આવ્યો. ત્યાં ઘડી મારા માસાને લઈને ગયો હતો. ત્યાં રહ્યો હું 15-20 દિવસ. ત્યાં મેં ઓડિશન આપ્યા. પણ ત્યાં ઘડી હવે મુંબઈમાં રહેવું એટલે બહુ કઠિન છે એમ. ભાડું ભરવું, ત્યાં જોબ મળી બહુ મુશ્કેલ હતું. ત્યાં મારે સેટ નહોતું. ખર્ચો બહુ જ વધારે હતો. અને પપ્પા તો પ્રાઇવેટ જોબ કરતા હતા અને હું રહ્યો મિડલ ક્લાસ છું. એટલે મને ફાવ્યું નહીં. પછી હું પાછો આવી ગયો. પાછો આવીને પાછો જોબ લાગ્યો, નોકરી કરવાનું ચાલુ કર્યું. તો તમે જે કીધું કે થોડો સમય તમને વચ્ચે કામ ના મળ્યું, તો એ સમયગાળો તમે કેવી રીતે કાઢ્યો? એ સમયગાળો મેં ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો કે સાલું બચપનથી હીરો બનવાનું સપનું જોયું, આટલું કામ મળ્યું થોડું ઘણું નાનું મોટું, અને હવે એકદમ જ કામ બંધ થઈ ગયું. તો જોબ પણ કરતો હતો અને ઓડિશન આપવા દોડ કરતો હતો. તો કેટલો સમય ગેપ લીધો તમે વચ્ચે? વચ્ચે મેં 8 વર્ષ ગેપ લીધો. ઓકે, 8 કામ જ વર્ષ બંધ પછી થઈ કેવી ગયું. રીતે કામ મળ્યું? કયું સોંગ મળ્યું? 8 વર્ષ પછી મારો એક ફ્રેન્ડ છે દીક્ષિતભાઈ કરીને. એમણે મને એવું કહ્યું, મને કે એક દશરથભાઈ કરીને છે, ગોતા બાજુ રહે છે. મને કે આલ્બમ સોંગમાં કામ કરે છે અને બધા સારા છોકરાઓને કામ પણ અપાવે છે, કે ચાલ હું તને ત્યાં મળવા લઈ જાઉં એમની સાથે. મને એમણે ત્યાં દશરથભાઈ જોડે મળાયા. પછી મેં એમને બધી સ્ટોરી કહી મારી. મેં કીધું આ રીતનું પહેલાં કામ કરતો હતો, પછી હવે હું જોબ કરું છું. પછી મને કે કશો વાંધો નહીં, કંઈક હશે તો હું તને શ્યોર કહીશ.
એના 2 મહિના પછી એમણે મને સામેથી ફોન આવ્યો, મને કે આપણે એક સોંગ કરવાનું છે, વા ફરે વાદળ ફરે. હું તો વાંધો નહીં સર, હું કરી લઈશ, આવી જઈશ, તમે મને ડેટ આપી દેજો, હું એ તારીખે આવી જઈશ. એ પછી મને એ પહેલું સોંગ મને મળ્યું. એના પછી બેક ટુ બેક સોંગ મળ્યા છે તમને? હા, એના પછી મેં એક એડવર્ટાઇઝ કરી નરેન્દ્ર મોદી સરની, સ્ટેડિયમની. એ એડવર્ટાઇઝ મને મારા ધરતી મેડમ હતા, ધરતી વાઘેલા કરીને, એમની સાથે હું પહેલાં નાટક પણ કરતો હતો, ડ્રામા કરતો હતો. એમણે મને એ કામ અપાવ્યું હતું, એ એડવર્ટાઇઝ કરી નરેન્દ્ર મોદી સરની. એના પછી મને પ્રતિકભાઈ મળ્યા, પ્રતિકભાઈ સાથે કામ કર્યું, તું મારા લાયક નથી. એ પછી બેક ટુ બેક ચાલુ રહ્યા છે અત્યારે માતાજી ભગવાનની મહેરબાનીથી. એક નાગજીભાઈ રબારી કરીને છે આપણા નરોડાવાળા, એમની સાથે કામ કર્યું. પછી મારા એક અંકલ છે બિપિનભાઈ પરમાર, એમની પોતાની ચેનલ છે એનબી ડિજિટલ. તો એમને ખબર પડી કે રિકી, એટલા વર્ષો સુધી એમને નથી ખબર કે હું આ લાઈનમાં છું કામ કરું. પછી એમને વાત કરી કે સારું હું તને કામ આપીશ, તો એમણે મને બોલાવ્યો એકવાર, વાતચીત કરી બેસીને. પછી એમણે મને એમના સોંગનું એક કામ આપ્યું, રસ્તામાં જોવા મળ્યો મારો પ્યાર. તેમને એ કામ મારું ખૂબ જ સારું લાગ્યું. એ પછી એમણે મને લઈને બીજું સોંગ બનાવ્યું, તું મારો પ્રેમ કેમ ભૂલી. અને હમણાં હાલમાં જ એક ત્રીજું સોંગ કર્યું છે, એ હવે રિલીઝ થશે 2-4 દિવસમાં. અને એક અર્બન સોંગ કર્યું છે, હિન્દી સોંગ, એનું હજી પોસ્ટર રિલીઝ થયું છે, એ હજી સોંગ બાકી છે રિલીઝ થવાનું. ઓકે, જ્યારે પહેલું સોંગ તમે કર્યું અને તમે જોયું, તો એ સોંગ જોઈને તમને કેવું ફીલ થયું એ સમયે? એ સોંગ જોઈને મને એવું ફીલ થયું કે ઘણા સમયથી આ લાઈન છોડી દીધી હતી, કોઈ પ્રેક્ટિસ નથી રહી મને. નહીં, જ્યારે તમે ફર્સ્ટ સોંગ કર્યું ત્યારે, લાઈફનું ફર્સ્ટ સોંગ હિતુ કનોડિયા સરને આ ચેનલમાં કર્યું જ્યારે મેં, રૂપલડું મુખડું તારું, ત્યારે હું ખૂબ જ એક્સાઇટ થઈ ગયો, ખૂબ જ ખુશ થઈ ગયો. ઘરવાળા પણ ખુશ થઈ ગયા હતા કે લીડમાં કામ મળ્યું ખરા. મને એમ થયું હતું કે અત્યાર સુધી ક્રાઉડમાં કામ કર્યું, આમથી આમ દોડ્યા, ફાંફા માર્યા, એક સોંગ તો મળ્યું હતું લીડમાં, હવે કંઈક ચાન્સ મળશે આગળ. મહેનત તો મેં ચાલુ જ રાખી હતી, બહુ જ ખુશ થઈ ગયો હતો, ખૂબ જ. લીડમાં ખરું, પણ મારો પ્રશ્ન એ છે જ્યારે પહેલું સોંગ, એટલે કે પહેલા તમે ક્રાઉડમાં કર્યું, પહેલા ક્રાઉડમાં કર્યું, તો ત્યારે કેવું ફીલ થયું હતું? ક્રાઉડમાં કર્યું ત્યારે એવું ફીલ થયું હતું કે એકદમ તો કોઈ હીરો બનવાનું નથી. દરેક સપના તો જોવે છે કે હીરો બની જાવ, હિરોઈન બની જાવ, બધા સપના જોતા હોય છે. પણ જ્યારે ક્રાઉડમાં કામ કરતો હોય ત્યારે અંદરથી એવું ફીલ થતું હતું કે આટલી મહેનત કરું છું તો કાલ ઉઠીને ક્યારેક એકવાર તો ચાન્સ મળશે લીડમાં. બરાબર. અને એ મળ્યો ખરા મને. ઓકે, તો હવે બીજા અપકમિંગ પ્રોજેક્ટ કયા છે તમારા? બીજા અપકમિંગ પ્રોજેક્ટમાં અત્યારે હાલમાં તો સોંગ જ કરું છું. હજી 2-3 સોંગની ઓફર છે મને, ચાલુ છે. મૂવીમાં કોઈ? અને મૂવીમાં એક બીજા પ્રોડ્યુસર છે દીપકભાઈ ચારણ કરીને, ડિરેક્ટર છે પોતે પણ. એમણે અત્યારે વાત ચાલુ છે, કહ્યું છે મને કામ અપાવવાનું કે તને રીકીને એક મૂવીમાં લેવાની વાત ચાલી રહી છે તારું કામ જોઈને. એટલે જોઈએ હવે આગળ પછી ભગવાનની જેવી મરજી. ઓકે, તો અત્યારે જે એક્ટર બીજા બનવા માંગે છે, જે નવા લોકો છે, એમના માટે શું સંદેશ છે તમારો? અત્યારના છોકરાઓમાં ક્રેઝ બહુ છે. પહેલી વાત તો કે અત્યારે કોમ્પિટિશન સોલિડ ચાલી રહી છે આપણી લાઈનમાં. દરેકને હીરો બનવું છે, બધા છોકરાઓને હીરો બનવું છે, પણ સ્ટ્રગલ પણ સોલિડ છે અત્યારે, કોમ્પિટિશન સોલિડ છે. એટલે હું તો એક જ વાત કહેવા માંગુ છું કે જે લોકોને કામ નથી મળતું અને જેને હીરો બનવું છે અને જે પોતે નોકરી કરતા હોય કે સાઈડમાં બિઝનેસ કરતા હોય, એ ચાલુ રાખો તમારો કામ ધંધો, અને સ્ટ્રગલ કરવાનું ચાલુ રાખો. તમારી હિંમત ના તોડો કે હવે મને કામ નથી મળતું તો હવે હું આ લાઈન છોડી દઉં. ઓકે, તો તમે આની સાથે જોબ કરતા હતા ખરા કે હું જોબ પણ ચાલુ હતી પહેલા, પણ અત્યારે પણ કરું છું. હું મેડિકલ લેબ ટેકનિશિયન છું. ઓકે, તો બંનેને એક સાથે મેનેજ કેવી રીતે કરો છો? એટલે એકચ્યુઅલી હું જ્યાં પણ જોબ કરું ને ત્યાં મારા સરને બધા સ્ટાફને ખબર છે કે રીકેન સ્ટ્રગલ કરી રહ્યો છે અને આલ્બમ સોંગ પણ કરે છે. એટલે મારે વાત થયેલી છે કે સર મારે જ્યારે શૂટિંગમાં જવાનું છે ને ત્યારે હું નહીં આવું. રજા મળી મને રજા મળી રહી છે. હા, સેલરી કટ થતી હશે? હા, સેલરી કટ થઈ જાય મારી, પણ જ્યારે મને આલ્બમ સોંગમાં જે પેમેન્ટ મળ્યું હોય એમાં હું સેટ કરી દઉં. બરાબર. તો રિકિનભાઈ, આજના પોડકાસ્ટમાં તમારો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સરસ રહ્યો મારો અનુભવ. મને મારા સ્ટ્રગલની વાત શેર કરવાનો મોકો મળ્યો. જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે એ લોકોને મને કહેવા, મારી સ્ટ્રગલની વાત કહેવાનો મોકો મળ્યો મને. તો બહુ સરસ રહ્યું. મને ખૂબ જ આનંદ થયો કે તમે મને તમારા વીએસ ફિલ્મ પ્રોડક્શનમાં મને ઇન્વાઇટ કર્યો.
થેન્ક યુ સો મચ. તો આજના પોડકાસ્ટમાં આપણે જોયું રિકિન ચાવડા જેઓ એક્ટર છે એમના વિશે આપણે જાણ્યા, એમના સપના, એમના સ્ટ્રગલ અને એમની સફળતા વિશે આજે આપણને જાણવા મળ્યું. આવા જ બીજા પોડકાસ્ટ જોવા માટે લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો.